નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 15 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ આ ચર્ચા શરૂ કરતાં પહેલાં ગઈકાલના પ્રશ્ન હતો મારો કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો એનું નામ છે સુશીલ અરોરા. જે વિદ્યાર્થી મિત્રોએ તેના સાચા જવાબ આપ્યા છે તે દરેકને ખૂબ ખૂબ અભિનંદન, અને આ જ રીતે પ્રશ્નોના ઉત્તર આપતા રહેજો. આજે છે તારીખ 15 જાન્યુઆરી. 15 જાન્યુઆરી એ નેશનલ આર્મી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ એ આઝાદ ભારતના ઇન્ડિયન આર્મીના પ્રથમ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરિયપ્પાના સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. આજે 71મો ભારતીય આર્મી દિવસ ઉજવાઈ રહ્યો છે, જે નવી દિલ્હી ખાતે ઉજવવાનો છે. તો ચાલો આ સાથે શરૂ કરીએ આજના ન્યૂઝની ચર્ચા. પુડ્ડુચેરી સરકાર દ્વારા 1 માર્ચથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર, તેના ઉત્પાદન પર, વેચાણ ઉપર અને તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુડ્ડુચેરીના સીએમ વી નારાયણસામીનું કહેવું છે કે આવનારી પેઢીને પ્લાસ્ટિક ફ્રી પુડ્ડુચેરી ભેટમાં આપવું છે. આ અગાઉ પ્લાસ્ટિક યુઝ પર તામિલનાડુએ જૂન 2018માં બેન મૂક્યો હતો, અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ માર્ચ 2018માં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર બેન મુકાઈ ચૂક્યો છે. જાણીતા લેખક નમિતા ગોખલે, જેને આ તમે તસવીરમાં જોઈ શકો છો, એ છે નમિતા ગોખલેને તેમની પુસ્તક થિંગ્સ ટુ લીવ બિહાઇન્ડ માટે સુશીલા દેવી સાહિત્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુશીલા દેવી સાહિત્ય એવોર્ડની વાત કરીએ તો આ એવોર્ડ એ રતનલાલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કાર મહિલા લેખક દ્વારા લખાયેલી ફિક્શનમાં શ્રેષ્ઠ પુસ્તકને અપાય છે. આ એવોર્ડ અંતર્ગત એક એવોર્ડ અને 2 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવે છે. આ એવોર્ડ એ ભોપાલ સાહિત્ય અને આર્ટ ફેસ્ટિવલના પ્રારંભિક સંસ્કરણમાં નમિતા ગોખલેને વુમેન લેખક કેટેગરીમાં ફિક્શન બુક અંતર્ગત અપાયો હતો. ભોપાલ સાહિત્ય અને આર્ટ ફેસ્ટિવલની આ પ્રથમ આવૃત્તિ આ વખતથી શરૂ થઈ છે. ભોપાલ જે એમપીમાં આવ્યું છે, તે એમપી સરકાર દ્વારા એક ખુશી ડિપાર્ટમેન્ટ, હેપીનેસ ડિપાર્ટમેન્ટ હતો, તેને આધ્યાત્મિક ડિપાર્ટમેન્ટમાં તાજેતરમાં કન્વર્ટ કરી દેવાયો છે. આ સિવાય તાનસેન એવોર્ડ પણ એમપી સરકાર દ્વારા મંજુ મહેતાને એનાયત કરવામાં આવ્યો છે. મિત્રો, આજનો મારો પહેલો સવાલ કે મધ્યપ્રદેશના હાલના જે મુખ્યમંત્રી છે, જે નવા ચૂંટાયા છે, તેનું નામ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સખી કેન્દ્ર અથવા તો વન સ્ટોપ સેન્ટર OSC, એનો લોગો આ તમે આ ચિત્રમાં જોઈ શકો છો. સખી સેન્ટર અથવા તો વન સ્ટોપ સેન્ટર સ્કીમ આ કેન્દ્ર સરકારની સંપૂર્ણ પ્રાયોજિત યોજના છે, મતલબ કે ફુલ્લી ફંડેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ કેન્દ્ર એ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલય અંતર્ગત આવે છે, જે મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય મિશન હેઠળ નિર્ભયા ફંડ દ્વારા સ્થાપાય છે. સખી સેન્ટર વિશે જોઈએ. સખી સેન્ટર એ એક છત હેઠળ તબીબી, કાનૂની, માનસિક અને સામાજિક ટેકો તથા અસ્થાયી આશ્રય જેવી સંકલિત કેટલીક સેવાઓ પ્રદાન કરે છે. આ કેન્દ્ર શારીરિક, જાતીય, માનસિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક દુર્વ્યવહારોનો સામનો કરતી તમામ સ્ત્રીઓને જરૂરી ટેકો પૂરો પાડે છે. તેમની વય, વર્ગ, જાતિ, શિક્ષણ, વૈવાહિક દરજ્જો, સંસ્કૃતિને ધ્યાનમાં રાખ્યા વિના સપોર્ટ અને નિવારણ સાથે તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાની આ સખી કેન્દ્રની વાત છે. આ કેન્દ્ર એ 24/7 કાર્ય કરતું સેન્ટર છે, જે જરૂરિયાતમંદ સ્ત્રીઓને અથવા તો તેમના બિહાફમાં બીજા કોઈક પણ કે જે આ સ્ત્રીઓની સમસ્યાઓને જેમને સંપર્ક કરવો હોય તેઓ 181 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તેમની મદદ માટે અપ્લાય કરી શકે છે.
અહીં વાત આવી છે નિર્ભયા ફંડની. આ સ્કીમ નિર્ભયા ફંડ અંતર્ગત ફંડ પ્રોવાઈડ કરાવવાની વાત છે. તો નિર્ભયા ફંડ એ સરકાર દ્વારા 2013ના બજેટમાં જાહેર કરાયું હતું. ભારતમાં સ્ત્રીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ NGO એકસાથે ભેગા મળીને આ કામ કરે છે. ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી અને યુનિયન લઘુમતી બાબતોના પ્રધાન શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઉસ્તાદ એટલે કે અપગ્રેડિંગ ધી સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ ઇન ટ્રેડિશનલ આર્ટ્સ ઓર ક્રાફ્ટ્સ ફોર ધી ડેવલપમેન્ટ સ્કીમ ઉસ્તાદ સ્કીમ વિકાસ માટે પરંપરાગત આર્ટ્સ અથવા તો હસ્તકલામાં કૌશલ્ય અને તાલીમ સુધારવાની યોજના અંતર્ગત એક હુનર હાટનું પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો, તમે આ તસવીરમાં જોઈ શકો છો એ અરુણ જેટલી એની રિબિન કટ કરે છે આ એક્ઝિબિશનનું. એ સિવાય બીજા પણ તસવીર છે કે જેની અંદર આ મુખ્તાર અબ્બાસ નકવી, શ્રી અરુણ જેટલી વગેરે તમે જોઈ શકો છો. આ હુનર હાટ શું છે એ જોઈએ. હુનર હાટ એ ભારતના માસ્ટર કારીગરોને વારસાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હુનર હાટનો હેતુ એ લઘુમતી સમુદાયના કારીગરોને તેમના એક સ્વમાનભેર વિકાસ સાધવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. ડેવલપમેન્ટ વિથ ડિગ્નિટી, સ્વમાનભેર વિકાસ. હુનર હાટ એ લઘુમતી કલાકારો સ્વમાનભેર વિકાસ સાધી શકે એ જ માટે છે. અને તેના લાભ જોઈએ તો એક રોજગાર માટે એક પ્લેટફોર્મ મળી રહેશે. ભારતના સાંસ્કૃતિક વારસાનું બ્રાન્ડિંગ થશે. મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓ અંતર્ગત સરકારના કમિટમેન્ટ પૂરા કરવા માટેનું આ એક હુનર હાટ પ્લેટફોર્મ છે. આ સિવાય હુનર હાટ એ લઘુમતી મંત્રાલય દ્વારા તેની ઉસ્તાદ સ્કીમ અંતર્ગત પ્રદર્શનો યોજ્યું છે. અને ઉસ્તાદનું ફૂલ ફોર્મ આપણે અગાઉ જોઈ ચૂક્યા એ અપગ્રેડિંગ ધ સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ ઇન ટ્રેડિશનલ આર્ટ્સ ઓર ક્રાફ્ટ્સ ફોર ધી ડેવલપમેન્ટ. ભારતના રિમોટ એરિયામાં દૂરવર્તી ભાગોમાં રહેતા મહિલા ઉદ્યમીઓ અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ઓર્ગેનિક સેક્ટરમાં તેમને પ્રોત્સાહન આપવા માટે ચંદીગઢના સેક્ટર 10માં આવેલી લેઝર વેલી ખાતે વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા મહિલા ઓર્ગેનિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તમે આ પિક્ચરમાં તેનો લોગો જોઈ શકો છો મિત્રો. વુમેન ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટિવલ ઇન ચંદીગઢ. એનું ઉદ્ઘાટન વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના મંત્રી શ્રીમતી મેનકા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ વિશે થોડું વિસ્તારથી જોઈએ તો આ ફેસ્ટિવલનો હેતુ મહિલા એન્ટરપ્રિન્યોર્સ અને ખેડૂતોને વધુ બાયર્સ સાથે કનેક્ટ કરવાનો છે કે જેથી સમાવેશી વિકાસ સાધી શકાય. આ સાથે ભારતમાં ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપવાનો એક હેતુ છે. આ ફેસ્ટિવલથી એક જ પ્લેટફોર્મ ઉપર 1000 જેટલા વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જેવી કે કાપડ, જ્વેલરી, બેકરી આઇટમ્સ, બિયારણ અને એવી તો બીજી ઘણી પ્રોડક્ટ્સ 1000 જેટલી પ્રોડક્ટ્સનું એક સાથે જ શોકેસ થઈ શકશે. અને 2015થી ચંદીગઢ ખાતે દર વર્ષે આ ફેસ્ટિવલ યોજાય છે. ખાનગી સભ્ય બિલ રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલનું નામ છે. તે MP સુપ્રિયા સુલે દ્વારા લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલ વિશે થોડું વિસ્તારથી જોઈએ. આ બિલ એ કર્મચારીઓને ઓફિસના કલાકો પછી એમ્પ્લોયર્સના કોલ અથવા તો ઈમેલ્સના જવાબ નહીં આપવાનો અધિકાર આપે છે. આ બિલનો હેતુ વર્ક સંબંધિત તણાવને ઘટાડવાનો છે અને વધુ સારી વર્ક લાઈફ બેલેન્સ માટે પ્રયત્ન કરવાનો છે. 10થી વધારે કર્મચારીઓ ધરાવતી કંપનીઓ પર આ બિલ લાગુ થશે. તેના બિલના પાલન કરવા માટે આવી કંપનીઓ દ્વારા કર્મચારી કલ્યાણ સમિતિની સ્થાપના કરવા માટેની પણ ખાતરી આપવાની જરૂર છે. આવું બિલ અગાઉ સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાં ઓલરેડી પાસ થઈ ચૂક્યું છે. જો કોઈ ઈમેલ કે કોલના પ્રત્યુત્તર ન આપે એમ્પ્લોયી આફ્ટર ઓફિસ આર્સ તો તેની વિરુદ્ધ કોઈ જાતના ડિસિપ્લિનરી એક્શન્સ લેવાશે નહીં. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો મિત્રો કે આ બિલના થોડા કી નોટ્સ છે. મેં જેમ કહ્યું એ રીતે કે એમ્પ્લોયીને રાઇટ આપે છે નોટ ટુ આન્સર કોલ્સ ઓર ઈમેલ્સ આફ્ટર ધી વર્કિંગ આર્સ.
અને એમ્પ્લોયર અગર જો એમ્પ્લોયી આન્સર ન આપે તો એમ્પ્લોયર તેમની અગેન્સ્ટમાં કોઈ ડિસિપ્લિનરી એક્શન લઈ શકશે નહીં. એમ્પ્લોયર કેન નેગોશિએટ આઉટ ઓફ વર્ક hours with employees to be entitled to overtime for the work out of working hours. તેમને ઓવરટાઈમનો લાભ આપવામાં આવશે અને મિનિમમ પેનલ્ટી ઓફ 1% ઓફ એમ્પ્લોઈઝ ટોટલ રેમ્યુનરેશન. ઓકે, અને આ બિલ પાસ કરવાનું મહત્ત્વ શું છે? તો એક રિસર્ચમાં એવું સાબિત થયું હતું કે 24/7 કામ કરનાર વ્યક્તિ અથવા તો 24/7 જવાબ આપવા માટે બંધાયેલ વ્યક્તિ ભલે ઓફિસમાં ન હોય તે છતાં તેઓ એક પ્રકારની તાણ અનુભવતા હોય છે, એક ચિંતા, એક ડરનું વાતાવરણ તેમનામાં રહેલું હોય છે ઓફિસના બોસને જવાબ આપવા માટેનું. તો આવું વાતાવરણ ન જન્મે અને વ્યક્તિ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરી શકે એ માટે એક વધુ સારું એન્વાયરમેન્ટ પૂરું પાડવા માટેનું આ બિલ પાસ કરવામાં આવ્યું છે. સરકારે 14થી 18 જાન્યુઆરી વચ્ચે સોવેરિયન ગોલ્ડ બોન્ડ, તમે આ પિક્ચરમાં જોઈ શકો છો, એ છે સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમનો લોગો, એ ઇસ્યુ કરવાનું નક્કી કર્યું છે અને 3,214 રૂપિયા પ્રતિ ગ્રામ, અને જે લોકો બોન્ડ્સને ઓનલાઈન સબસ્ક્રાઇબ કરશે તેમને 50 રૂપિયા પ્રતિ ગ્રામની છૂટ આપવામાં આવશે. એવા ગોલ્ડ બોન્ડ સ્કીમનું આ શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ યોજનાની લાક્ષણિકતાઓ જોઈએ. સરકાર વતી RBI દ્વારા સોવેરિયન ગોલ્ડ બોન્ડ આપવામાં આવશે. સોનાના સોદામાં સોવેરિયન ગોલ્ડ બોન્ડનો સમાવેશ થાય છે અને વ્યક્તિ દીઠ મહત્તમ 4 કિલોની મર્યાદા સાથે 1 ગ્રામના ગુણાંકમાં વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે અને આ રોકાણનો સમય 8 વર્ષનો હશે. પણ આ બોન્ડમાં 5મા, 6ઠ્ઠા અને 7મા વર્ષે વચ્ચે નીકળી જવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. રોકાણકારોને વાર્ષિક મૂલ્ય પર વાર્ષિક રૂપિયા 2.50% ચૂકવવા પાત્ર વળતર મળશે અને જે સેમી એન્યુઅલી એટલે કે અર્ધવાર્ષિક ધોરણે આપવામાં આવશે. મકદોનિયાની સાંસદ દ્વારા તેના રાષ્ટ્રનું નામ હવે બદલીને બંધારણમાં સુધારો કરવામાં આવ્યો છે. તો હવે તે મકદોનિયાનું નામ એ રિપબ્લિક ઓફ નોર્ધન મકદોનિયા એટલે કે પ્રજાસત્તાક ઉત્તરી મકદોનિયા તરીકે ઓળખાવવામાં આવશે અને આ ઠરાવ તેમણે પસાર કરી લીધો છે. આ તમે મિત્રો આ મેપમાં જોઈ શકો છો, એ છે મકદોનિયા અને આ તેનું મકદોનિયાનું નામ બદલવા પાછળનું કારણ એ હતું કે મકદોનિયાના નામ અંગે ગ્રીસ સાથે મકદોનિયાને છેલ્લા 27 વર્ષ જૂનો વિવાદ ચાલતો હતો. આ વિવાદનો અંત લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રીસ આ નામનું મકદોનિયાનું જે નામ હતું મકદોનિયા, તેનો વિરોધ ગ્રીસ દ્વારા કરવામાં આવતો હતો. આ વિરોધ પાછળનું એનું કારણ એ હતું કે મકદોનિયા નામ એ એક ઐતિહાસિક ગ્રીક કલ્ચરનો ભાગ હતું અને આ નામના વિરોધમાં ગ્રીસ દ્વારા મકદોનિયાની વિરોધમાં 2008માં મકદોનિયાને નાટોમાં મેમ્બરશિપ મેળવવાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને એ સિવાય તેમનું યુરોપિયન યુનિયનમાં સભ્યપદ મેળવવા માટે પણ ગ્રીસ દ્વારા મકદોનિયાને બ્લોક કરી દેવાયું હતું. અને મકદોનિયા અને ગ્રીસ વચ્ચે એક કરાર થયો હતો જે અંતર્ગત હવે 27 વર્ષ જૂના આ નામને બદલી દેવામાં આવ્યું છે અને રિપબ્લિક ઓફ નોર્ધન મકદોનિયા કરી દેવાયું છે. આ એગ્રીમેન્ટ જે ગ્રીસ અને મકદોનિયા વચ્ચે થયો હતો તેને પ્રેસ્પા એગ્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્રેસ્પા એગ્રીમેન્ટ. મકદોનિયાની વાત કરીએ તો મકદોનિયાના PM છે ઝોરેન ઝેવ અને મકદોનિયાની કેપિટલ છે સ્કોપજે અને તેનું કરન્સી છે મેકડોનિયન દિનાર. સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ દ્વારા સિક્કિમના બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે 1 ફેમિલી 1 જોબ સ્કીમ, એક પરિવાર એક નોકરીની યોજના જાહેર કરવામાં આવી છે. તમે મિત્રો આ તસવીરમાં આ સ્કીમનો લોગો અને એનું પોસ્ટર જોઈ શકો છો. 1 ફેમિલી 1 જોબ સ્કીમ ઇન સિક્કિમ
કે જે લગભગ 15,000 જેટલી સરકારી નોકરીઓ સિક્કિમના ગરીબ પરિવારના યુથને પૂરી પાડશે. આ યોજના વિશે થોડી વિસ્તારથી ચર્ચા કરીએ તો વર્તમાનમાં સરકારી નોકરી જે કુટુંબના સભ્યો ન ધરાવતા હોય એવા જ કુટુંબના યુવાન વ્યક્તિને આ અંતર્ગત સરકારી યોજના માટે યોગ્ય ઠેરવવામાં આવશે. આ સિવાય આ નોકરીની પ્રકૃતિ એ ટેમ્પરરી બેઝડ પર નથી. આ જોબ પરમેનન્ટ હશે અને તેને 5 વર્ષ પછી રેગ્યુલર કરી દેવામાં આવશે. સિક્કિમ એ દેશનું પહેલું એવું રાજ્ય છે જે એક આવો વિશિષ્ટ પ્રોગ્રામ જેણે શરૂ કર્યો છે. તે અંતર્ગત તે રાજ્યના દરેક કુટુંબને હવેથી સરકારી નોકરી માટે યોગ્ય ઠેરવવામાં આવ્યું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં કર્ણાટકની અક્ષતા બસવાની કમાતીને અંડર 21 કેટેગરીમાં 71 kg ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. તમે આ તસવીરમાં મિત્રો બસવાની કમાતીને વેઇટ લિફ્ટિંગ કરી રહેલી જોઈ શકો છો. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું પહેલું નામ હતું ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ, પણ હવે યુથ ગેમ્સ કરી દેવામાં આવ્યું છે, જે હાલમાં મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાયું. દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ ગેમ યોજાય છે અને આ અંડર 17 કેટેગરી અને અંડર 21 એમ 2 કેટેગરીમાં યોજાય છે. ભારતને રમતગમતના ક્ષેત્રે આગળ લાવવા માટે સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાય છે અને તે અંતર્ગત ખેલાડીઓને 5 લાખની સ્કોલરશિપ આપવામાં આવે છે. આપણે ગઈકાલે જ ચર્ચા કરી કે અંડર 17 કેટેગરીમાં અભિનવ શોએ શૂટિંગમાં 10 મીટર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને બસવાની કમાતી એ ગરીબ ખેડૂત પરિવારની દીકરી છે કે જેણે 176 kg વજન ઉચકીને આ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. હવે આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની મેડલ ટેલી તો મહારાષ્ટ્ર એ નંબર 1 પર છે, દિલ્હી એ નંબર 2 પર છે અને હરિયાણા નંબર 3 પર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને પહેલો ફિલિપ કોટલર રાષ્ટ્રપતિ એવોર્ડ અનાયત થયો હતો. મિત્રો તમે આ તસવીરમાં શ્રી નરેન્દ્ર મોદીને આ એવોર્ડ લેતા જોઈ શકો છો. આ ફિલિપ કોટલર એવોર્ડ એ 3 બોટમ લાઇનને સન્માનિત કરે છે અથવા તો યુ કેન સે ફોકસ કરે છે. એ 3 બોટમ લાઇન છે પીપલ, પ્રોફિટ અને પ્લેનેટ. આ એવોર્ડ એ માર્કેટિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રે નિપુણતાને સન્માનિત કરવા માટે કોટલર પુરસ્કાર આપવામાં આવે છે, જે વિશ્વભરના વિવિધ ઉદ્યોગોમાં, સંસ્થાઓમાં, માર્કેટિંગ ટીમોમાં અને એક અનન્ય વ્યક્તિઓની સિદ્ધિઓને ઓળખીને તેને બિરદાવે છે. ફિલિપ કોટલર કે જે આધુનિક માર્કેટિંગના પિતા હતા, તેમના નામ પરથી અને આ એવોર્ડ આપવામાં આવે છે તેમને શ્રદ્ધાંજલિ રૂપે. આ એવોર્ડ એ ફિલિપ કોટલર એ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. આ એવોર્ડ આપતા એવું જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીને આ એવોર્ડ તેમના નેતૃત્વ હેઠળ ભારતને એક નવીન અને વેલ્યુ એડેડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું તે બદલ છે અને ભારત એક આઈટી, અકાઉન્ટન્સી, ફાઇનાન્સ જેવી પ્રોફેશનલ સર્વિસીસમાં પણ એક ગ્લોબલ હબ બની ગયું છે. તો નરેન્દ્ર મોદીને તેમની વિઝનરી લીડરશિપથી ભારતમાં ડિજિટલ ક્રાંતિ અપાવી છે. આ સિદ્ધિઓને સન્માનવા માટે આપવામાં આવ્યું છે તેમના સફળ નેતૃત્વ માટે અને સેલ્ફલેસ સર્વિસીસ માટે. વિદેશ સચિવ વિજય કે ગોખલેએ નવી દિલ્હીમાં પ્રથમ વાર્ષિક નિશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અફેર્સ ફેલોશિપ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું. આ તમે તસવીરમાં મિત્રો જોઈ શકો છો. એ છે ફર્સ્ટ ડિસઆર્મામેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી ઓફ અફેર્સ ફેલોશિપ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ વિજય કે ગોખલે તથા યુએનના અંડર સેક્રેટરી જનરલ ઓફ ડિસઆર્મામેન્ટ અફેર્સ મિસ્ટર ઇઝુમી નાકામિત્ઝુ એ સાથે મળીને કર્યું હતું. આ છે વિજય ગોખલે અને આ છે ઇઝુમી નાકામિત્ઝુ. આ પ્રોગ્રામ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા શરૂ કરાયો હતો અને તે વિવિધ રેલેવન્ટ ઇસ્યુઝ જેવા કે નિશસ્ત્રીકરણ,
અને આંતરરાષ્ટ્રીય સિક્યોરિટીને લગતા સામૂહિક વેપન્સનું ડિસ્ટ્રક્શન તથા સામુદ્રિક સહકાર, સાયબર સુરક્ષા જેવા બીજા અલગ અલગ ટોપિક્સને પણ કવર કરે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતના ભૂતપૂર્વ ચીફ સ્ટેટિસ્ટિશિયન્સ ડૉક્ટર TCA અનંતને હવેથી UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે ગુપ્તતાના શપથ લીધા હતા. તો યુપીએસસીના હવે નવા મેમ્બર છે ડૉક્ટર TCA અનંત. તમે આ તસવીરમાં જોઈ શકો છો, એ છે ડૉક્ટર TCA અનંત અને તેમને ગુપ્તતાના શપથ અપાવનાર યુપીએસસીના હાલના ચેરમેન અરવિંદ સક્સેના. યુપીએસસી એ મિત્રો બંધારણીય સંસ્થા છે જે બંધારણના ભાગ 12 અંતર્ગત આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા યુપીએસસીના ચેરમેન અને તેના સભ્યની નિમણૂક કરવામાં આવે છે. યુપીએસસી દર વર્ષે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે IAS, IPS અને IFSની એક્ઝામ કન્ડક્ટ કરે છે. તે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ અંતર્ગત આવે છે. યુપીએસસીના સભ્યનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 યર્સ વિચેવર ઇઝ અર્લિયર, જે પહેલાં આવે તેટલો એનો કાર્યકાળ રહે છે. તો મિત્રો, આ સાથે આજના કરંટ અફેર્સની ચર્ચા અહીં સમાપ્ત થાય છે. આજના મારા 2 પ્રશ્નોના ઉત્તર કરંટ અફેર્સમાં લખીને જણાવજો. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ અને મધ્યપ્રદેશના નવા CMનું નામ. ઓકે, તો વધુ માહિતી માટે જોતા રહો પઢાઈ પેશન. થેન્ક યુ ઓલ.